ક્રમ પણ ચાલુ છે. બીજા શ્રાવણ વદ અમાવાસ્યાએ બપોરના જાગતો હતો અને લગભગ 1 વાગ્યાના સુમારે સૂચન કર્યું કે તું ગયા જન્મે મોહન કાકાની સ્ત્રી હતી. તારું રૂપ પણ શ્યામ હતું. તેમની સ્ત્રી તેમના વિવાહ અવસ્થામાં પહોંચી ગઈ હતી. એટલે તારો અને તેમનો લૌકિક સંબંધ થયો. તે પુરુષ એટલે કે કાકા થયા. જન્મમાં અતિ વિસ્મિત હતા. તેમનો એ મનોરથ પૂરો થયો અને આ જન્મે તારી પાસે સ્વપ્નમાં આવી રડ્યા. તે ગયા જન્મના સંબંધને લીધે મને એ દિવસની શંકા હતી કે સ્વપ્નમાં કોઈ દિવસ નહીં, આજે આવી રડ્યા. હા, તે ગયા જન્મના સંબંધને લીધે મને 2 દિવસથી શંકા હતી કે સ્વપ્નમાં કોઈ દિવસ નહીં આવે. આજે કેમ નાથજી કાકા રડ્યા? તે શંકાનું સમાધાન કરવા મને સૂચન કર્યું. તારા દ્વારા તેની મુક્તિ થશે, પરંતુ મારી સુધાનો સંવન કરશે તું જ થશે. ભાદરવા સુદ એકમ સવારના 10 વાગતા પ્રભુને અનુસર કરતી વખતે આજ્ઞા થઈ કે પ્રથમ સ્કંદથી રાત્રિના પાનનો પ્રકાર ચાલુ કર અને તું સૂતા રહેજે. હું તારામાં બિરાજીને હું જ વક્તા બનીશ. તે મુજબ આજ રાત્રિથી પ્રકાર ચાલુ કર્યો. ભાદરવા સુદ નામ સવારના 3:30 વાગે સુષિપ્તમાં આજ્ઞા થઈ કે તારો ભાઈ, ભાભી તથા છોકરી તે બધા ગયા જન્મમાં તારા કુટુંબી છે. તેથી આ સંબંધ થયો છે અને તારા ગયા જન્મના કૃત્યને લઈને તારો દેહ ઘણો જ મલિન હતો. તેની શુદ્ધિ મારી સુધાથી થઈ છે. હજુ કંઈક બાકી છે. તે શુદ્ધ કંચન જેવો દેહ થઈ જશે. 2015 કારતક સુદ ત્રીજમ સવારના 8 વાગે સ્મરણ કર્યું કે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખ અને મારા સંપૂર્ણ આશ્રય થશે. એવા અનુભવના દર્શન વગેરે ઓછા પ્રમાણમાં કરાવીશ. આ સમયે હાલ અનુભવવાનો ચાલી રહ્યો છે. કદાચ મારી શ્રદ્ધાનું પાન કર્યું હશે તે નિષ્ફળ તો નથી જવાનું. મુક્તિ તો મળશે જ, પરંતુ મને ભોગવવા માટે ફરી ભૂતળમાં આવાગમન થશે અને મારો અનુભવ કરી લેજે. જેનો અંતિમ જન્મ હશે તેને જ મારો અનુભવવાનું દાન હું કરીશ. 2015 કારતક સુદ ચોથ સવારના 9 વાગ્યાના સુમારે આપસીએ આજ્ઞા કરી કે મારામાં સંપૂર્ણ નિરોધ થશે. તેનો અલૌકિક દેહ થશે. બહારથી મનુષ્ય આકૃતિ જેવો દેખાશે, પરંતુ આંતર બધું અલૌકિક થઈ જશે. તે મારા દૈવીભૂત સ્વરૂપના સ્પર્શથી અલૌકિક થશે અને મારો સ્વદેહ ગમનો પ્રકાર છે તે સત્ય છે અને તેના દ્વારા તે પ્રકાર ખુલ્લો કરીશ. ઉપરાંત સુષિપ્તમાં આ પાન કરાવે છે અને નિત્ય પ્રકાશ અને પ્રકાશની આકૃતિના સ્વરૂપના દર્શન એ 2 પ્રકાર નિત્ય ચાલુ છે. 2015 કારતક સુદ છઠ સવારના 10 વાગ્યા અને સુમારે આજ્ઞા કરી તે તું ઘણો ઋણી છે. લૌકિક ઋણ તો ખાસ રહ્યું નથી, પરંતુ અલૌકિક ઋણ તારા માથે છે. તે જાણે અજાણે મારો વાક તેથી નિવૃત્ત થાય છે અને તારા માટે સંગી કોઈ નથી, પણ તારો સંગી પણ હું જ છું અને તારું પોષણ પણ હું જ કરી રહ્યો છું. સુષિપ્તના દર્શનનો પ્રકાર ચાલુ છે. કારતક સુદ સાતમ સવારના 7:30 વાગ્યા અને સુમારે આજ્ઞા કરી કે તારે અનેક ઋણ ચૂકવવાના અર્થે બહાર નીકળવાનું છે. હું પણ તારી સાથે આવીશ, કારણ કે કાર્ય તો હું બધું કરીશ, પરંતુ તારા નિમિત્તથી અનેક કાર્ય થશે અને મારી વાકસુદાથી કાર્ય થશે. તારો અલૌકિક લૌકિક ઋણ નિવૃત્ત થશે. તારું પોષણ કરવાના માટે જ મારે સાથે આવવું પડશે. કેટલો સમય બહાર રહેવાનું થશે તે નક્કી નહીં. તારી ઈચ્છા હશે તેટલો સમય. કારતક સુદ નામ સવારમાં 5 વાગતે પાન સમયે ગોવર્ધન નાથજી આવ્યા અને કહ્યું કે મને પણ પાન કરાવ.
મેં કહ્યું કે હું તો મારા પ્રિય ને જ પાન કરાવું છું. પછી આપશ્રીને આજ્ઞા કરી કે તું મને પાન કરાવે છે, પરંતુ તે સ્વરૂપ પાન કરવા આવે અને બિરાજે તો તને શું વાંધો છે? તે કહે તમે વિનંતી ક્યાં કરે છે કે તમે પાન કરો તો કંઈ વાંધો નથી. બીજા સ્વરૂપનો અતિક્રમ તો થાય, તે આવે અને તેની ઈચ્છાથી બિરાજે અને પાન કરે, એવું તો હું મારી વાક સુધા બોલશે અને પાન કરે છે તે તારું અલૌકિક ઋણ નિવૃત્ત થાય છે. તે સ્વરૂપ પાન કરીને તેમની ઈચ્છાથી પાછા પધારી ગયા. પછી સવારમાં 8 વાગતા જગાડતા મુખામણના દર્શન કરતા અરુણોદય સૂર્યના જેવા પ્રકાશના સ્વરૂપના દર્શન થયા. કારતક સુદ દસ્યમ સવારના 5 વાગે પાન સમય પુસ્તકમાં સ્વરૂપના આકાર અક્ષરોના દર્શન થયા. અક્ષરો મૂળ સ્વરૂપ પંચભૂતળમાં મનુષ્યનું સ્વરૂપે આવેલું છે તે દર્શન થયા. પછી સવારના દર્શન જગાવ્યા બાદ જો આ મારું મૂળ સ્વરૂપ છે એમ કહી અગ્નિના સ્વરૂપના દર્શન કરેલા. તે સ્વરૂપ અરુણોદય સૂર્યના રંગ જેવો હતો અને આ દર્શન લગભગ 5 મિનિટ સુધી થયા. દિવસે તથા રાત્રિના સુષિપ્તમાં પાનનો પ્રકાર તથા પ્રકાશની આકૃતિના દર્શનનો પ્રકાર નિત્ય ચાલુ છે. કારતક સુદ 12 સવારના 5 વાગે પાન સમયે સોળસ ચાલતા હતા. તેમાં અક્ષરો મૂળ વાક તેજ દ્રવીભૂત છે તે પ્રમાણે અક્ષરે અક્ષરે ગોઠવાયેલા દર્શન થયા. મેં કહ્યું આમ કેમ? ત્યારે આજ્ઞા કરી કે તને તો મારી વાક મારી વાક ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, પરંતુ અન્ય જીવોને શ્રદ્ધા માટે જ તને દર્શન કરેલા. તે તારો અનુભવ કોઈ માણસે તેને શ્રદ્ધા થાય તે માટે જ હતું. સુષિપ્તમાં પાનનો પ્રકાર તથા પ્રકાર આસની આકૃતિથી મુખાવરીના દર્શનો નિત્યક્રમ ચાલુ છે. 2015 કારતક સુદ 14 સવારના 5:30 વાગે પાન સમયે સોળસ ચાલતા હતા. તે વખતે સોળસ મધ્ય કૃષ્ણ મૂળભૂત હું જ છું આ વાક્યના દર્શન કરાયા. કારતક વદ એકમને બપોરે 1 વાગતાના સુમારે સુષિપ્તમાં આપશ્રીના દર્શન થયા અને મને આ ગાયત્રી ભાષાના છેલ્લા રાસપંચાદયના વર્ણન છે. તેમાં આપશ્રીએ મને કહ્યું કે હું મૂળ સ્વરૂપ જ છું. પછી મેં કહ્યું કે આપશ્રી પ્રગટ થાવ અને આજ્ઞા કરી કે તારી સાથે કામ પ્રસંગે હું બોલું છું અને તને નિત્ય મૂળ સ્વરૂપે સેવા વખતે દર્શન આપું છું. 2 સ્વરૂપના દર્શન થાય તે વખતે કોઈ સમયે ભૂતા સ્વરૂપના વર્ણનથી, કોઈ સમયે મૂળ ગોલોક સ્વરૂપના દર્શન આપું છું. આ બધું 1 કલાક સુધી સુષિપ્તમાં દર્શન થયા અને ગાયત્રી ભાષાનું પાટના ભાગનું સુમુખ્ય મને પાન કરાવ્યું. કારતક વદ તીજ રાતના લગભગ 1 વાગ્યાના સુમારે સુષિપ્તમાં આપશ્રીના દર્શન થયા અને મને ગાયત્રી ભાષાના છેલ્લા રાસપંચાદયનું વર્ણન છે. તેમાં આપશ્રીએ મને કહ્યું કે અહમ તે મૂળ સ્વરૂપ જ છું. પછી મેં કહ્યું કે આપશ્રી પ્રગટ થાવ. ત્યારે આજ્ઞા કરી કે તારી સાથે કામ પ્રસંગે હું બોલું છું અને તને નિત્ય મૂળ સ્વરૂપે સેવા વખતે દર્શન આપું છું. 2 સ્વરૂપના દર્શન થાય તે વખતે કોઈ વખત મૂળ ભૂતળ સ્વરૂપના વર્ણનથી, કોઈ એ સમયે મૂળ ગોલોક સ્વરૂપથી દર્શન આપું છું. આ બધું 1 કલાક સુષિપ્તિમાં દર્શન થયા અને ગાયત્રી એ ભાષ્યનું પાછલા ભાગનું શ્રીમુખ્ય મને પાન કરેલું. કારતક વદ તીજ રાતના લગભગ 1 વાગ્યાના સુમારે આપશ્રીએ સુષિપ્તમાં દર્શન થયા અને આજ્ઞા કરી હું તને સુષિપ્તમાં રોજ પાન કરાવું છું અને તું મને પાન કરાવ. તે જ મુજબ મેં સુષિપ્તમાં ઘણા સમય સુધી પાન કરાવ્યું. ત્યારબાદ સુષિપ્તમાં મને પાન કરાવ્યું. એટલે સુષિપ્તનો પાનનો પ્રકાર તથા દર્શનનો પ્રકાર નિત્ય ચાલુ છે. કારતક વદ 5 સવારના 9 વાગે રાજભોગ ધર્યો બાદ સ્વરૂપના દર્શન કરતા સ્વરૂપ પાસે એક ગોપીનું સ્વરૂપ લાલ ચુંદડીની સાડી પહેરેલી એને 2 હાથ જોડીને ઊભી રહી હતી. ત્યારબાદ 15 મિનિટ દેહાનુસંધાન ભૂલી ગયો.
પછી પાછો સ્વસ્થ થયો.